નમસ્તે દર્શક મિત્રો, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચૂંટણી છે એનો આપણે રિપોર્ટ કાર્ડ રજૂ કરવો છે. રિપોર્ટ કાર્ડ એટલા માટે રજૂ કરવું છે કે આ જે 5 વર્ષ પસાર થયા એમાં અનેક ઘટનાઓ જે બની છે, ઘટનાઓ જે બની છે એ ઘટનાઓની આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ચૂંટણી આવી છે એ ચૂંટણીના સંદર્ભમાં આ બધી વાત કરી કે 5 વર્ષમાં આપણા કોર્પોરેટરો જે ચૂંટાઈને જાય છે એ શું કરે છે, કયા પ્રકારે લોકોના કામો નથી કરતા અને લોકોનો કેવો રોષ ફાટી નીકળે છે, એની વાત આપણે આજે કરવી છે. વાત એટલા માટે કરવી પડે છે કે હમણાં આપણે આપણા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં અને અમિત શાહના મત વિસ્તારમાં લોકોનો વિરોધ ફાટી નીકળ્યો. બોડકદેવ વિસ્તારમાં જ્યારે કેમ્પેન કરવા માટે કેટલાક લોકો ગયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો, ત્યારે એની સામે ભયંકર વિરોધ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એમાં સત્તા પર રહેલા ભાજપના કોર્પોરેટરો સામે લોકોનો રોષ કેટલો છે, ક્યાં થયો હતો, કેટલો થયો, આવી જે લગભગ 1 વર્ષમાં જે મહત્વની કહી શકાય એવી 26 ઘટનાઓ બની હતી. આ આંકડો બહુ મોટો છે. કોર્પોરેટ સામે વિરોધ કરે, દેખાવો કરે, સૂત્રોચ્ચારો કરે અને એક કાઉન્સિલરને તો પકડીને લોકોએ રસ્તા ઉપર મારવામાં આવ્યો હતો. તો આ 5 વર્ષમાં જે રિપોર્ટ કાર્ડ છે એનું આજે કાલચક્રમાં આપણે વાત કરવી છે. અને કારણ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે અને કાલચક્ર સતત ફરતું રહેતું હોય છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એટલા માટે આપણે મહત્વનું બની જાય છે કે આપણા મુખ્યપ્રધાનનું શહેર છે, પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી છે એનું શહેર છે, અને દેશના ગૃહપ્રધાન અમિત શાહનું આ શહેર છે, એનો મત વિસ્તાર આવે છે. અને નરેન્દ્ર મોદી તો ખરા જ વડાપ્રધાન મણિનગર વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને જતા હતા. તો નિકોલના જે ધારાસભ્ય છે આપણા જગદીશભાઈ પંચાલ, જો કે હવે એને અટક બદલી નાખી છે, તો જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ છે અને નિકોલમાંથી ધારાસભ્ય તરીકે એમને હવે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. તો સૌથી વધારે વિરોધ એમના નિકોલમાં થયો હતો. નિકોલમાં તો એટલા મોટા પ્રમાણમાં જગદીશ પંચાલના વિસ્તારમાં થયો હતો વિરોધ કે ત્યાંથી લોકોએ ભાગી જવું પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, વર્ષોથી ચૂંટાતા ધારાસભ્યો દસક્રોઈના બાબુ જમના પટેલ અને એની સાથે રહેલા 3 કાઉન્સિલરો, નિકોલના કાઉન્સિલરો અને બીજા ભાજપના જે નેતાઓ હતા એની સામે ભયંકર વિરોધ થયો હતો. વિરોધ થયો હતો એનો દ્રશ્ય પણ જોઈએ. આપણા વોર્ડમાં કોર્પોરેટર કેટલા હોય? 4. અમદાવાદ મ્યુનિસિપાલિટીનું બજેટ 15,000 કરોડ નું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એ એવું કે આરટીઆઈ કરો, તો તમને શું કામ અમે તૂટીને લાવ્યા? કોને આરટીઆઈ? દિવસે રાતે તમે આરટીઆઈ કરો? તો આ સ્પષ્ટપણે ત્યાંના બાબુ જમના પટેલ ધારાસભ્ય, જો કે પછી ઉશ્કેરાઈ ગયા હતા, ત્યાંથી ભાગવા લાગ્યા, ઘણું બધું હતું. નાટક મોટા પ્રમાણમાં નાટક થયું. લાંબો વિડીયો છે, જુઓ, અત્યારે તો શક્ય નથી. તો આ જે બધું થયું એ અત્યંત ગંભીર એટલા માટે છે કે આપણા મુખ્યપ્રધાન જે વિસ્તારમાંથી ચૂંટાઈને મુખ્યપ્રધાન થયા છે, ધારાસભ્ય થયા છે, પછી મુખ્યપ્રધાન થયા, એ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં દેખાવો થઈ રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે લોકો. આ જોઈ શકીએ છીએ આપણે કે કઈ રીતે લોકોએ ત્યાં વિરોધ કર્યો હતો અને આ બેનર પણ મૂક્યા છે. જોઈ શકીએ છીએ કે મુખ્યપ્રધાનના વિસ્તારમાં ધારાસભ્ય જ્યાંથી ચૂંટાઈને જાય છે ત્યાં આવા બેનર મૂકવામાં આવ્યા છે.
તો બહુ ગંભીર બાબત છે. અમિત શાહનો મત વિસ્તાર છે, ત્યાં આ પ્રકારના બેનર સતત મૂકવામાં આવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે આ કયા પ્રકારના બેનર ત્યાં મૂકવામાં આવ્યા છે. તો આ સોસાયટીની અંદર કે તમારે આવવું જ નહીં, અમારે પ્રવેશ કરવો જ નહીં, તમારે અમારે જરૂર નથી, આ પ્રકારના ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે વિરોધ જોવા મળે છે. અને માત્ર અહીંયા જ નહીં, ઘણી બધી જગ્યાએ કે પણ આ જ પ્રકારના વિરોધ જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એ પણ વિરોધ કરી રહ્યા છે. આ રીતે જોઈ શકીએ બિહારથી બધા લેતા હોય ને સાહેબ તો તો 1 કલાક સુધી આવા દેખાવો કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોને ખોટી રીતે ટિકિટો આપવાના સંદર્ભમાં અત્યારે વિરોધ ગઈકાલે જ થયા હતા અને છતાં સામનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. આવા વિરોધનો સામનો કરી કાર્યકરો અને લોકોનો, જનતાનો પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. ભાજપના 70% કોર્પોરેટર ફરીથી ટિકિટ આપવામાં આવે, ઉમેદવાર ન બનાવવામાં આવે એવી પણ પક્ષમાં વિચારણા કરવાની ફરજ પડવામાં આવી હતી. જોકે આમ તો ભાજપની એક પ્રણાલી રહી છે કે જે જૂના કાઉન્સિલર હોય એની સામે રોષ હોય લોકોને, એટલે એની ટિકિટો બદલી નાખીને બીજાને નવાને આપી દે, નવા 5 વર્ષ આવે પછી બીજા 5 વર્ષને આપી દે. તો આ સ્ટ્રેટેજી ભારતીય જનતા પાર્ટીની રહી છે અને સતત ચૂંટાતા રહે છે આ રીતે ટિકિટો કાપીને. તો લગભગ 12 જેટલા વોર્ડમાં વિરોધ આ રીતે ભાજપમાં પેનલમાં વિરોધ થયો છે. 12 વોર્ડ એટલે બહુ મોટા પ્રમાણમાં વિરોધ કહી શકીએ આપણે. તો આ પક્ષની અંદર પણ આ રીતે વિરોધ 40 વોર્ડ પ્રમુખોની જે નિમણૂક કરવામાં આવી, 48 માંથી 40 વોર્ડ પ્રમુખોની, એમાંથી 10 વોર્ડ પ્રમુખો સામે વિરોધ હતો ભારતીય જનતા પાર્ટીમાં. તો આ વિરોધ હવે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે એને જે ટિકિટો ફાળવી, આ ટિકિટો ફાળવવાના સંદર્ભમાં આ વિરોધ આવા પ્રમાણમાં પણ થતો જોવા મળે છે. અને એટલા માટે આ આપણે કહેવું પડે છે કે નકલી હિન્દુ તરીકે પણ કોર કાઉન્સિલર ચૂંટાયા હતા. નવરંગપુરાના કોર નીરવ જગદીશ, એની સામે આરોપો થયા હતા અને કેસ પણ થયા હતા. બોડકદેવ વોર્ડમાં પ્રચાર માટે જે મત માંગવા નીકળ્યા હતા પૂર્વ કોર્પોરેટરો વસંતી પટેલ સહિતના અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ, તો બધા એની સામે વિરોધ કર્યો હતો. વસંતીબેન તો અગાઉ પણ વિવાદમાં આવી ગયા છે. એના બોડકદેવ મત વિસ્તારમાં એની જે સોસાયટી હતી એમાં 2012 થી એમને ટેક્સ નથી ચૂકવો, એના ફી જે ચૂકવવી જોઈએ, એના અલગ અલગ પ્રકારના વેરા જે ચાર્જીસ વસૂલ કરવામાં આવતા હોય છે એ નથી ચૂકવ્યા. 2.5 લાખનું બૂચ મારી દીધું હોવાના પણ લોકોએ આરોપ મૂક્યા હતા. પડોશીઓએ લગભગ એની સામે ગંભીર આરોપ મૂકવા હતા. એમની સામે સોસાયટીને સમિતિએ નોટિસ પણ આપી હતી. કાઉન્સિલર આવી આટલી હદે ભારતીય જનતા અને ભાજપે ફરીથી એમને ટિકિટ આપી, આ નોટિસ પણ આપી હતી અને લગભગ 2,45,000 જેટલા રકમ વસૂલ કરવા માટેનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે વાસંતીબેન જે છે એની સોસાયટી પછી એ છોડીને જતા રહ્યા. એની જે સોસાયટી મેયરનો જે વોર્ડ છે, મેયરના વોર્ડમાં પણ કિરીટ પટેલ જે હતા ત્યારે એમના વોર્ડમાં પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કંચન રાદડિયાના વોર્ડ ઠક્કર બાપા નગરમાં પણ આ રીતે વિરોધ જોવા મળ્યો હતો. મેયર કિરીટ પટેલ જે છે એની સામે પણ આ રીતે વિરોધ જોવા મળતો હતો. તો આ ટિકિટ આપવાના સંદર્ભમાં આટલા મોટા પ્રમાણમાં વિરોધ આપણે જોઈ શકીએ છીએ. લોકો સતત વિરોધ કરી રહ્યા છે, આ રીતે રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે અને ભાજપમાંથી આટલા પ્રમાણમાં વિરોધ થતો હોવા છતાં પણ ભાજપના પેટનું પાણી હલતું નથી. અને ચાંદખેડામાં પણ આ રીતે વિરોધ થયો હતો. આજે જોઈ શકીએ છીએ જે વિરોધ આપણે જોઈ શકીએ છીએ તો ચાંદખેડામાં પણ આ રીતે વિરોધ થયો હતો અને એની સામે પણ લોકોએ મોટા પ્રમાણમાં આ રીતે અલગ અલગ પ્રકારે વિરોધ થયો હતો. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. આપણે એને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ અને આ જ બાબતોમાં આપણે જે અલગ અલગ અગાઉ જે ઘટનાઓ બની ગઈ હતી, જે આપણે કાર્ડ રજૂ કરીએ છીએ, એ કાર્ડમાં પણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અલગ અલગ કાઉન્સિલરોને વિરોધ, ધારાસભ્યએ પણ વિરોધ કર્યો હતો. આંતરિક વિવાદોના કારણે મોટા રહ્યા છે અને એના કારણે દિનેશ મકવાણાએ ભાજપના કોર્પોરેટરો સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો સાંસદે.
અને નવા પ્રદેશ અધ્યક્ષ જે અભિવાદન પંચાલનું જે અભિવાદન કરવામાં પણ કાઉન્સિલરો હાજર ન હતા. 20 માંથી 10 કાઉન્સિલરો જ હંમેશા હાજર રહેતા હોવાનો એનો આરોપ મૂક્યો હતો. મારે ધમકીની ભાષા ન વાપરવી પડે એવું સંસદ સભ્યએ કહેવું પડ્યું હતું. તો આ એક મોટી ઘટના હતી. ત્યારે ખોખરામાં કમલેશ પટેલ સામે પણ અનેક પ્રકારના આરોપો થયા છે. પક્ષમાં વિરોધ થયો છે. પક્ષની ગેરવર્તણૂક અંગેના સંદર્ભમાં પણ એની સામે સતત વિરોધ થતો રહ્યો છે. નિકોલમાં પણ આ રીતે આપણે જોઈએ છે કે બાબુ જમના પટેલ થી લઈને જે ધારાસભ્યનો આપણે વિડીયો જોયો ત્યાંથી અને અસારવામાં વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શના વાઘેલા અને સાઈબાગ વોર્ડના કોર્પોરેટરોએ તેના સંગઠનના હોદ્દેદારો સામે લોકોએ ઉગ્ર વિરોધ કરી હતી. પ્રાથમિક રોડની સુવિધાથી લઈને રોડ ગટર પાણીની સુવિધાઓ પણ નથી આપી શકવામાં આવતી. તો એ પણ વિરોધ જોવા મળે છે. નરોડા વોર્ડમાં ભાજપના કોર્પોરેટર વિપુલ ઉર્ફે સોમાભાઈ પટેલ સામે પણ નરોડા અર્બન હેલ્થ સેન્ટર મહિલા કોર્પોરેટર ની ગેરવર્તણૂક કરવાના આક્ષેપ સામે એની સામે પણ વિરોધ થયો હતો. ભાજપના નેતા ભાસ્કર ભટ્ટે કોર્પોરેટર વિપુલ પટેલ પાસે પણ ખુલાસો માંગ્યો હતો. આવી ઘટનાઓ બની હતી. તો આ અત્યંત ગંભીર છે. ચિલોડામાં પણ સરદારનગર વોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં પણ લોકોએ વિરોધ કર્યો હતો. ગટર પાણી અને કમળનું ફૂલ અમારી ભૂલ આજે આપણે જોઈ રહ્યા છીએ. એમાં ભારતીય જૂઠા પાર્ટી પણ એનો ઉલ્લેખ કર્યો હતો. રસ્તા તૂટ્યા હોવાના પણ પોસ્ટર પણ લગાવ્યા હતા. 5 વર્ષમાં નાના ચિલોડા વિસ્તારમાં પણ આ જ રીતે પ્રાથમિક સુવિધાઓના કાર્યક્રમો ન થયા હોવાથી થયું હતું. અને આ બધી જ બાબતોમાં સૈજપુર બોગામાં પણ બીજેપીના પૂર્વ કાઉન્સિલર જે છે વિનોદ કુમાર ચૌધરી સામે વિરોધ થયો હતો. ચૂંટણી પહેલા પૂર્વ કોર્પોરેટરને લોકોએ ઘેર્યા હતા અને 5 વર્ષમાં ગટરનું કામ પણ તમે કરી શકતા નથી એમ કરીને આ રીતે વિરોધ પણ કર્યો હતો. અને ચૂંટણી નજીક આવતા મતદારોએ એમનો આ રીતે વિરોધ કર્યો હતો. વોર્ડ નંબર 1 માં પણ કોર્પોરેટરો સામે ફરિયાદ હતી. અને અમદાવાદ વેજલપુર વિસ્તારમાં વસ્ત્રાપુર ફાટક પાસે આવેલા નીરાવલી ફ્લેટમાં રીડેવલપમેન્ટ કરવાના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે બિલ્ડર પાસે ગેરકાયદેસર દુકાનો માટેના પણ વધારે જગ્યા આપવા માટે થઈને પૈસાની પણ માંગણી કરી હોવાનું કહ્યું હતું. ડોક્ટર સાથે ખરાબ વર્તન કરવા માટે પણ નરોડા કોર્પોરેટર સોમા પટેલની દાદાગીરીની સામે ફરિયાદ કરવામાં આવી હતી. લોકોએ એના સેન્ટરના કર્મચારી સાથે ગેરવર્તન કરીને કોર્પોરેટર મેડિકલ ઓફિસરને મોઢું પકડીને એને પાણી આપી દેવાની પણ ફરિયાદ પણ એને અણશાસ્ત્રુ વર્તન કરવામાં આવ્યું હતું. આખરે આ જ કાઉન્સિલરે હાઈકોર્ટમાં એને માફી માંગવી પડી હતી. સૈજપુરમાં ઠક્કરનગર વિસ્તારમાં પણ આ જ પ્રકારના આપણે અલગ પ્રકારના વર્તન જોવા મળે છે. તો આ કેમ કરે છે? સૈજપુર બોગામાં પણ આપણે જાણીએ છીએ કે ઠક્કરનગર જે છે વોર્ડમાં 3 ટર્મથી ભાજપના પૂર્વ કોર્પોરેટર અરુણા શાહ સામે લોકોએ ભારે ભયંકર વિરોધ પણ કર્યો હતો. અને સૈજપુરમાં વાયદાઓ પૂરા નથી કર્યા એવું પણ કહ્યું હતું. મળતિયાઓને વેક્સિન આપવાના પણ આરોપો ભાજપના નરોડાના કાઉન્સિલર સામે વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તો આવા વિરોધો અનેક જગ્યાએ થઈ રહ્યા છે. કેમ થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ. અને ભાજપના નરોડાના કાઉન્સિલર પણ એ રીતે ચેનપુરમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. ચેનપુરમાં ગાંધીનગર લોકસભામાં જે સાબરમતીમાં વિધાનસભા મત વિસ્તારમાં આવેલી જે છે રાણીપોળમાંના ચેતપુર તળાવ પાસે વૃક્ષારોપણ કરવા આવેલા કાઉન્સિલરને લોકોએ ચોખ્ખું પરખાવી દીધું હતું કે તમે ફોટો પડાવવા માટે જાઓ છો, અમારે કામ તો તમે કરતા નથી. જશોદાનગરમાં પણ એવું થયું હતું કે ત્યાં એક મહિલાને પરેશાન કરવાના કારણે એને આત્મહત્યા કરી લીધી હતી. જીવન ટૂંકાવી દીધું હતું પોતાનું. અને મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કાઉન્સિલરોએ. અને જશોદાનગરમાં ડિમોલિશન કરવાના કારણે આ આખી થયું હતું. મહિલાનું અપમાન પણ કરવામાં આવ્યું હતું કે બુરખો પહેરીને મ્યુનિસિપલ બોર્ડમાં મહિલા કાઉન્સિલર આવ્યા હતા તો એનું પણ અપમાન કર્યું હતું. આજ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ સરદારનગરના ભાજપના કોર્પોરેટર મિત્તલ મકવાણા ગેરકાયદેસર બાંધકામની અરજી કરાવતા હોવાનું અને એમાં એ ફાયદો લેતા હોવાનું પણ વિરોધ કરવામાં આવ્યો હતો. અમુક કાઉન્સિલરોએ પણ આ રીતે વિરોધ કર્યો હતો. ભાજપમાં બોલાચાલીની તો અનેક ઘટનાઓ બને છે. એમાં સરદારનગરમાં પણ એક બની હતી. પારડીમાં તાળું મારી દીધું હતું. કોર્પોરેટર ચેતન પટેલ કે જે ચેતના પટેલ જે કોર્પોરેટર એના પતિ પરેશ પટેલે કોર્પોરેશનના અધિકારીઓને પૂરી દીધા હતા. તો આવી પણ ઘટનાઓ બને છે અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. અને આ બધી જ બાબતો આપણે કાલચક્રમાં આજે રજૂ કરી રહ્યા છે. કારણ કે કમળનું ફૂલ અમારી ભૂલ એ બેનર પણ અલ્પેશ ઠાકોર જ્યાંના ધારાસભ્ય છે ત્યાં આ લગાવવામાં આવ્યું હતું.
જોઈ શકીએ છીએ અલ્પેશ ઠાકોર કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા અને ભાજપમાં ધારાસભ્ય થયા હતા ગાંધીનગરના, અને એ વિસ્તારમાં આવે છે વોર્ડ, અને ત્યાં લગાવવામાં આવ્યું હતું કે કમળનું ફૂલ અમારી ભૂલ. તો આ અલ્પેશ ઠાકોર શાક્ય પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.